ભક્ત ગોરા કુંભાર. બોલો બેટા, તમારી સાથે બીજા કેટલા બાળકો હતા? 5 કે 6. 5 કે 6. ચૂપ થઈ જાઓ. ચૂપ થઈ જાઓ. ચૂપ થઈ જાઓ તમે. ચૂપ ચૂપ. મોડું બંધ રાખો. ચૂપ થઈ જાઓ. એ સરદાર, ગોરાને લીધે આ બધાની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે. હવે જાજો વખત આપણી હારે રહી શકે એમ નથી. તો પછી વેચી નાખીએ આ લોકોને. તો વાવડ મોકલાવી દે શેઠને કે લઈ જાય હંધાઈને એમની હારે અને કાળા કામ કરાવે એમની પાસે. અમારા સિવાય બીજા 6 બાળકો હતા. કાકા, આપણે એમને જટ બચાવવા જોઈએ. કેમ? હા, શું થઈ ગયું? કેવા દિવસો હતા મારા. સર્વસ્વ લૂંટાઈ ગયું મારું. મારી પ્રતિષ્ઠાની હાર થઈ. કેવા અદ્ભુત દિવસો હતા મારા. શું પ્રતિષ્ઠા હતી મારી. આ રેશમના વસ્ત્રો પહેરીને જ્યારે હું ગામમાં નીકળતો ત્યારે લોકો માન સન્માન આપતા થાકતા નહોતા. પણ આજે મારું હળહળતું અપમાન થઈ ગયું. મને મારા દિવસો પાછા ક્યારે મળશે? મને મારી એ સત્તા પાછી કેવી રીતે મળશે? કોઈ દી નહીં મળે બાપા. મૂર્ખ! તારી હિંમત કેવી રીતે થઈ આવા વેણ ઉચ્ચારવાની? હિંમત તો હવે તમારે રાખવાની જરૂર છે બાપા. એટલે એમ કે પુલકેશી બાપાએ ફરમાન કર્યું છે કે દેવી પરમા અને ગોરાને મંદિરમાં પ્રવેશ મળશે. ને એટલું જ નહીં, નવી વહુને જેમ ગ્રહ પ્રવેશ કરાવે છે ને એમ એ લોકોના મંદિરના પ્રવેશ હાટું પૂનમની રાતનું શુભ મુહૂર્ત પણ કાઢ્યું છે. અસંભવ! પુલકેશી અનર્થ કરવા જઈ રહ્યો છે. એ મારા જ બનાવેલા નિયમો તોડીને મારા સ્વાભિમાનને તોડી રહ્યો છે. એ મારા આટલા વર્ષોની ધાક પર પાણી ફેરવી રહ્યો છે અને હવે એ મારા કૃષ્ણને અભડાવવાનું પાપ કરી રહ્યો છે. માફ કરજો પૂજારી બાપા, પણ એ કૃષ્ણને નહીં તમને અભડાવી રહ્યો છે. નહીં અભડાવા દઉં. હું આવો અનર્થ નહીં થવા દઉં. હું એ પરિવારને કોઈ કાળે મંદિરમાં પ્રવેશવા નહીં દઉં. સપના જોવાની પરવાનગી હંધાઈને છે. જુઓ જુઓ તમ તમારે. પણ હું એ સપનાને હકીકતમાં ફેરવીને રહીશ. શું કરશો તમે? શું કરીશ? શું કરીશ એ તો વિચારવું પડશે. આયો વિચાર? મારું મગજ કઈ કામ તેનું ગાય નથી. તું નીકળ. મારે વિચારવું પડશે. નીકળ! જય શ્રી કૃષ્ણ. હું થયું રાધિકા? હાલને અંદર. મારો પગ કેમ આગળ નથી વધતો? ભક્ત ગોરા કુંભાર. એ આ બાળકોને નાખી દે શેઠના ગાડામાં. શેઠ, આ છોકરાઓને લઈ જાઓ તમારી હારે. આમાંથી એક કઈ રાજ્યમાં ફરી દેખાવો ના જોઈએ. વાહ, બાળકો તો એમના ઠેકાણે પહોંચી જશે અને તમે તમારે ઠેકાણે. એ
મારું ઠેકાણું નક્કી કરવા વાળો તું કોણ? આવી જાઓ. સરદાર, આપણે હવે ધોકો થયો છે. ભાગો! સિપાહીઓ પકડો. સરદાર, સરદાર બચાવ, સરદાર. શેઠ, ડાકુ તો છટકી ગયો. નાથ, આવું કેમ? બાળકો બચી તો ગયા, પણ આટલા દિવસ જેમણે એમના પર અત્યાચાર કર્યો, એમને તકલીફ આપી, એ ડાકુ તો છટકી ગયો. અપરાધી એની સજામાંથી છટકી શકે છે, એના કર્મોથી નહીં. જેવું વાવશો એવું જ લણશો, એ સંસારનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે. સમય અનુસાર સર્વેને એના કર્મોનું ફળ મળી જ જાય છે. એને પણ મળશે યોગ્ય ફળ. એણે બાળકોને આપેલી પીડા એને પીડશે. એ વાતમાં શંકાને સહેજ પણ સ્થાન નથી. બાપા, હજુ એક વાર્તા કોને? એ ઘોરા, તું તો છે ને ધરાતો જ નથી. હજી કેટલી વાર્તા સાંભળવી તારે? હા, હું કેટલા બધા દીઠી એકલો હતો, તો કેટલી બધી વાર્તા ભેગી થઈ ગઈ હશે. સાચી વાત છે ભગત. પણ જુઓ, આ રાત કેટલી થઈ ગઈ છે. હે, હાલો ગટી કરી જઈ. હા હા, હવે બહુ થઈ તારી વાર્તા. હાલ હું પથારી કરી દઉં. હાલો ભગત. હા, નહીં બેટા, ઝીણકી લઈને અંદર આવો. હરે કૃષ્ણ. હાલ રાધિકા. મારો પગ કેમ આગળ નથી વધતો? શું થયું રાધિકા? હાલ ને અંદર. આવું કેમ થાય છે કૃષ્ણ? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? સમય રાધે, સમય. સમયથી આગળ કોઈ નથી વધી શકતું. તમે તમારું કર્મ પૂર્ણ કર્યું છે. હવે તમારો પાછા જવાનો સમય થઈ ગયો છે. શું થયું રાધિકા? તું હું કામ રડે છે? હવે તો હંધુએ હારું થઈ ગયું છે. હાલ અંદર, હું તને કૃષ્ણની વાર્તા કહું. હું અંદર નહીં આવી શકું. તો હું કેમ નહીં આવી શકે? તને પગમાં વાગ્યું છે? ના. તો તું હું કેમ નહીં આવી શકે? બોલ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હવે મારો હાથ પકડ.
ભક્તને કૃષ્ણ જેવા ભગવાન ભાગ્યથી મળે છે, પણ કૃષ્ણને ગોરા જેવા ભક્ત સૌભાગ્યથી મળે છે. મારા કૃષ્ણની આટલી ભક્તિ કરનાર એના હૃદયમાં જ હોય છે. હું તને નમન કરું છું ગોરા. તમે બંને ભક્તિ અને કરુણાના અવતાર છો. તમારા જેવા માતા પિતા મળવા હજારો જન્મના પુણ્ય કર્મનું ફળ છે. મારા જેવી અજાણીને તમે મા બાપ બનીને સાચવી. હું તો તમારે ત્યાં પ્રેમ વરસાવવા આવી હતી, પણ તમે તો કૃષ્ણ ભક્તિના વરસાદથી મને જ ભીંજવી નાખી. એક સવાલ પૂછું ગોરા? સાચું કહીશ? હા, પૂછો ને. તું સાક્ષાત કૃષ્ણને મળ્યો છે? આવું પૂછ્યું આમણે? જો એમને સાચું કહીશ તો મેં ભાઈબંધને આપેલું વચન તૂટી જશે. ચિંતા ના કરીશ ગોરા, તારું વચન નહીં તૂટવા દો. શ્રીદામાએ મને શ્રાપ આપ્યો છે, 11,001 વર્ષ સુધી હું કૃષ્ણને નહીં જોઈ શકું. આટલા બધા વરો હું તો કૃષ્ણને એક દીએ ન જોઉં ને તોય મને ન હાલે. હું તો એક ક્ષણ ધબકી પણ ન શકું મારા કૃષ્ણ વગર. આ તો શ્રાપ આપ્યો છે એટલે ચલાવવું પડે છે. એટલે તમે કૃષ્ણને ન મળી શકો? તને મળ્યા પછી એક માર્ગ સૂઝ્યો છે મને કૃષ્ણને મળવાનો. હું તારી આંખો બંધ કર. કૃષ્ણ 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 કૃષ્ણ. જે આંખોએ મારા કૃષ્ણના દર્શન કર્યા છે એ પાપણના દર્શન મારા કૃષ્ણના દર્શન બરાબર છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ભગત, આપણે અહીં હું કેમ ઊભા છીએ? એ તો ઠીક છે, પણ તમારી આંખમાં આહુડા હું લેવાનું છે? હા, પણ ભગત, આહુડા તો તમારી આંખોમાં છે. અરે હા, હાલો બાપા, મને ભૂખ લાગી છે. હા હા બેટા, હાલ, તાર હાટું રોટલા ઘડી દઉં. હાલ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.
જય શ્રી કૃષ્ણ. 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 પુલકેશી બાપા, આ પરમાભાના પરિવારને તમે મંદિરમાં આની પરવાનગી દીધી, એમાં તો આખું એ ગામ રાજીનું રેડ થઈ ગયું છે. અરે રાજીનો રેડ તો મારો કૃષ્ણ થયો હશે, બાકી ભક્તને ભગવાનને મળવાની કઈ પરવાનગી ના હોય. સાચી વાત છે ચક્રી. પૂનમને દીપ આપણે અહીંયા જ ચોકમાં રાસ રમશું. ને હા, હું તો આખું મંદિર ધોઈને એને શણગારી દઈશ. મંદિર તો પરમા અને ગોરા શણગારવાના છે, 1001 દીવડા પ્રગટાવીને. ઓહો, તો આપણે હું એમના ઘેર જઈશું, એમને કોડિયા બનાવવા માટે મદદ કરવા. હું કહો છો? હા હા, જાશો ને? હે મારા પ્રભુ, ભક્ત અને ભગવાનનો ભેટો તો હૃદયથી થાય છે. મંદિર અને મૂર્તિ તો નિમિત્ત માત્ર જ છે. આ શુભ કર્મ કરવાનો મને વિચાર આપ્યો એ બદલ તારો પાડ માનું એટલો ઓછો છે. હે મારા શામળિયા, બસ હવે એક જ અરજ છે કે આ પૂનમનો ઉત્સવ હેમખેમ પાર પાડજે મારા વાલા. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે. ના, હું થાકી ગયો છું. હું જીતી ગયો, ઘોડા હારી ગયો. બેહેવું ગયો સુરા. બાર બાપા કોડિયા બનાવવા હતું, એકલા માટી ઉતારી રહ્યા છે. હાલ એમને મદદ કરવા. ના હો, હું થાકી ગયો છું, ને માટી તો કેટલી ભારે હોય. હરે કૃષ્ણ. જો માટી ઉચકવા હાટું તો બાપા જેવી તાકાત જોઈએ. તું માટી ઉચકે ને તો તારા હાથ જ ખડી પડશે. ભલે હાથ ખડી પડતા, પણ ખભો તો એમનો એમ જ રહેશે ને. હું ખભા ઉપર તગારવા ઉચકીશ. આપણે છે ને મા બાપની પડખે ઉભા રહેવું પડે, સમજ્યો? ભગત, અહીં આવો. હા બોલો બાપા, શું કામ હતું? તમને આવું કોણે શીખવાડ્યું? હું જાતે શીખ્યો. બાપા, હું આટલા બધા દિવસ એકલો હતો ને, ત્યારે મને તમારા બધાની બહુ યાદ આવતી હતી. ને રોતો તો પણ ખરો. ને મને એમ થતું હતું કે તમને એને ગમતું હોય મારા વગર. સંવેદના, બીજાની વેદનાને પોતાના હૃદયમાં અનુભવવી એટલે સંવેદના. જે મનુષ્યના હૃદયમાં ઈશ્વરનો વાસ હોય છે એને હંમેશા અન્યની પીડા પણ એટલી જ પીડે છે જેટલી પોતાની પીડા. અન્યના દુઃખને લઈને આવા મનુષ્યો સતત ચિંતિત રહે છે, અને જ્યાં સુધી એનો માર્ગ ના શોધે ત્યાં સુધી એમના મનને શાંતિ નથી મળતી. આવા જ સંવેદનશીલ મનુષ્યો સમાજ અને સંસારમાં બહુ મોટા પરિવર્તન લાવે છે. કુરિવાજો અને અધર્મનો નાશ કરે છે. હંમેશા જગતના અન્ય જીવ માટે પણ હૃદયમાં સંવેદના રાખવી એ માનવતાનો ગુણ છે. હૃદય ધબકે ભલે પોતાને માટે, પણ જીવવું જોઈએ બીજા માટે.